ચાલો મિત્રો, યુનિટ 4 ગત લેક્ચરમાં જ્યાં અધૂરું રાખ્યું હતું એ હવે આપણે પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ. તો ફરી રિમાઇન્ડ કરાવી દઉં કે વાર્તા ક્યાં સુધી પહોંચી હતી. બરાબર, વાર્તાના મુખ્ય પાત્ર હતા નાના નાની. ખૂબ લાંબુ દાંપત્ય જીવન હતું બે વચ્ચે, અને ક્યારેક ક્યારેક બંને વચ્ચે ઝઘડા પણ થતા. અને જો નાનાના મોટા મોટ કંઈ કહી શકતા હોય તો એ હતા નાની. પછી લેખકના માતાનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે કે ભાઈ કઈ રીતે લેખક અને એનો ભાઈ નાના હતા ત્યારે એમના પિતાએ બીજા લગ્ન કરી દીધા. એમના મમ્મી લાચાર હતા, કંઈ કરી શકે એમ હતા નહીં. એટલે એમના આ વાત ઉપર એમના પપ્પા બહુ ગુસ્સે થતા. અને નાની હતા, નાની એ ગુસ્સે થઈને એમના બે દોહિત્ર એટલે લેખક અને એના ભાઈ જે નાના હતા એમને તેડીને લેતા આવતા. બરાબર. હવે એક વખત લેખકના મમ્મી એવું કહે છે કે ભાઈ તમે ખરેખર બહુ પછતાશો જ્યારે હું મરી જઈશ. સોરી, લેખકના મમ્મી એવું કહે છે લેખકને કે તમે તમારા નાનાને ઉશ્કેર્યો છો અને એના લીધે તમારા નાના નાની સાથે ઝઘડો કરે છે. બરાબર. એટલે નાની એવું કહે છે કે ભાઈ જ્યારે હું મરી જઈશ ત્યારે તમે ખરેખર બહુ પછતાશો કે ભાઈ કારણ કે તમે આ દીકરી સાથે એટલે કે લેખકના મમ્મી સાથે બોલતા નથી. બરાબર. મારા મરી ગયા પછી તમે ખાલી એકલવાયું જીવન જીવશો, એકલા એકલા બાલ્કનીમાં બેઠા રહેશો. અને એટલે આ વાત ઉપર નાના એવું કહે છે નાનીને કે ભાઈ તારા કરતાં હું વધારે મોટો છું, વૃદ્ધ છું, અશક્ત છું, પહેલાં હું મરી જઈશ, તારા કરતાં પહેલાં હું મૃત્યુ પામીશ. તો નાની પણ ટોન્ટમાં એવું કહે છે જો જોઈ તો જોવાશે કે પહેલાં કોણ જાય છે. હકીકતમાં બને છે એવું કે પહેલાં કોણ મૃત્યુ પામે છે? નાની મૃત્યુ પામે છે. તો આ વાતને નાના સહન કરી શકતા નથી. એટલે નાનાનું મન આ વાતને માનવા હજુ પણ તૈયાર નથી કે નાની ખરેખર મૃત્યુ પામ્યા છે. બરાબર. એટલે સૌ પહેલાં તો એ ગુસ્સો છે ને પોતાના ભોજન પર ઉતારે છે. જ્યારે બી તેમને ભોજન આપવામાં આવે ત્યારે એને થાળીને હડસેલી દે, મતલબ થાળીને દૂર મૂકી દે કે ભાઈ ધક્કો મારી દે કે મારે જમવું નથી. એને કહેજો, એને એટલે કોને? નાનીને કહેજો મારે જમવું નથી. અહીં સુધી આપણી વાર્તા પહોંચી છે. અને પછી ક્યાંક એવો બી ઉલ્લેખ આવે છે કે નાની જ્યારે મૃત્યુ પામે છે એટલે એ રૂમમાં નાનીની જે કંઈ વસ્તુઓ છે એ બધી ત્યાંથી એમનો પરિવાર ખસેડી લે છે જેથી કરીને રૂમ નાની માટે રહેવા યોગ્ય બને. પરંતુ જ્યારે નાનીનો પલંગ લેવાનો વારો આવે ત્યારે નાના સ્પષ્ટ ના પાડી દે છે કે તમે આ પલંગને અહીંયા જ રહેવા દો, એને અહીંથી ખસેડતા નહીં. કારણ કે પછી એ ક્યાં શું છે? એ એટલે કોણ? નાની. કહેવાનો મતલબ શું કે નાનાના મનમાં હજુ પણ નાની જીવતા છે. બરાબર. ચલો હવે ત્યાંથી સ્ટોરી આગળ વધારીએ. The day we had to take Nani's ashes away for immersion. અહીં મિત્રો એક શબ્દ નવો છે, ઇમર્શન. ઇમર્શન એટલે વિસર્જન કરવું. હિન્દુ સંસ્કૃતિમાં જ્યારે માણસ મૃત્યુ પામે છે, બરાબર, ત્યારે એના અસ્થિને આપણે વિસર્જન કરીએ છીએ નદીના વહેતા પાણીમાં. બરાબર. નદી હોય, નહેર હોય કે એના વહેતા પાણીમાં આપણે શું કરીએ છીએ? અસ્થિને વિસર્જન કરીએ છીએ. તો ઇમર્શન કરવું એટલે કે વિસર્જન કરવું. ગણેશ ચતુર્થીમાં આપણે ગણપતિની જે મૂર્તિ હોય એનું પણ વિસર્જન કરીએ છીએ, તો એને કહેવાય ઇમર્શન કરવું એટલે કે વિસર્જન કરવું. ધ ડે શું કહેવા માંગે છે? ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એસીસ અવે ફોર ઇમર્શન. એ દિવસે કે જ્યારે અમારે નાનીની એસ એટલે રાખ, એટલે રાખ, કે જ્યારે અમારે નાનીની રાખનું વિસર્જન કરવાનું હતું, that day two નાના stayed locked in the room. એ દિવસે પણ નાના
એ રૂમમાં પોતાની જાતને બંધ કરીને પડ્યા રહ્યા. એ દિવસે પણ રૂમમાંથી બહાર આવ્યા નહીં. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ, મેં એમને જોયા, સિટિંગ ઓન હર બેડ. હર બેડ એટલે કોનું? નાનીની પથારી. હર બેડ એટલે નાનીની પથારીમાં મેં જોયું કે નાના એ દિવસે પણ નાનીની પથારીમાં બેઠા હતા. He just touched the urn. અર્ન એટલે કે અસ્થિ કુંભ, બરાબર, પેલો નાનકડી માટલી જેવું હોય, બરાબર, એમાં અસ્થિ રાખેલા હોય, માણસના મૃતદેહ બળી ગયા પછી જે કંઈ અસ્થિ વધી હોય, બરાબર, આપણે હિન્દુ રિવાજ પ્રમાણે એમાં જે અસ્થિ વધ્યા હોય એને પેલા નાનકડા કુંજમાં, નાનકડા માટલી જેવું હોય એમાં ભરી દે, ઉપર લાલ કપડું વીંટી દે, બાંધી દે, તો એને કહેવાય અર્ન. અર્ન એટલે કે અસ્થિ કુંભ, બરાબર. ઈ જસ્ટ ટચ્ડ ધ અર્ન, એ માત્ર અસ્થિ કુંભને અડક્યા. એન્ડ સેડ, બોલ્યા, ટેક હિમ અવે, લઈ જાઓ એને. ટેક હિમ અવે, બરાબર, લઈ જાઓ એને. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. જો હવે બરાબર સમજો મિત્રો, અહીંયા આટલો ભાગ સમજો. હી જસ્ટ ટચ્ડ ધ અર્ન, તેમણે અર્ન, અર્ન એટલે કે અસ્થિ કુંભનો સ્પર્શ કર્યો. અને હવે એવું કે છે ટેક હિમ અવે. મિત્રો અહીંયા બરાબર સમજો, હિમ, તેને લઈ જાઓ. તે બોલે છે તેને લઈ જાઓ. હકીકતમાં બોલે છે નાના, પણ અત્યારે એ કોનો રોલ પ્લે કરે છે? નાનીનો રોલ પ્લે કરે છે. અને અવાજ નાની શું કે છે? ટેક હિમ અવે, એને લઈ જાઓ. કોને લઈ જાઓ? નાનાને લઈ જાઓ. હકીકતમાં છે કોણ? નાના છે. પણ અત્યારે એ કોનો ઇન્ટરનલી કોનો રોલ પ્લે કરી રહ્યા છે? નાનીનો. અને હવે એમની જે અંદરની જે આત્મા છે નાનીની છે. નાની શું કે છે? ટેક હિમ અવે, એને લઈ જાઓ. કોને લઈ જાઓ? નાનાને લઈ જાઓ. હવે નાની અંદરથી એવું માને છે કે નાના મરી ગયા છે. ટેક હિમ અવે, એને લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. મારું આખું જીવન તે મારી સાથે લડતા ઝઘડતા રહ્યા છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે આ પરિવર્તન, બદલાવ. ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે. એમનામાં આવતો આ પરિવર્તન, આ બદલાવ જરા ધીમે ધીમે હતું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. હીડ એટલે કે નજર કરવી, ધ્યાન દેવું. મેં એ તરફ ધ્યાન દીધું નહીં. દેટ ફર્સ્ટ ડે, પહેલા તો પ્રથમ દિવસ પહેલા તો મેં એના તરફ ધ્યાન દીધું નહીં. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. એવિડન્ટ એટલે કે સ્પષ્ટ. પરંતુ પછીથી આ ધીમે ધીમે વધારે ને વધારે સ્પષ્ટ બનતું ગયું. એટલે એમની વાત ઉપરથી એવું લાગે કરતું કે ભાઈ આ કંઈક વિચિત્ર વર્તન કરી રહ્યા છે. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજા એક દિવસ આઈ કોટ હિમ, મેં એમને પકડી પાડ્યા, ટેકિંગ નાનીઝ કફ સિરપ, કે ભાઈ નાની જે ખાંસીની દવા લેતા હતા, એક દિવસ મેં જોયું કે નાના પણ નાનીની દવા લઈ રહ્યા હતા, પી રહ્યા હતા. He was measuring it by the capful. કેપફુલ એટલે જે ઉપરનું ઢાંકણું હોય ને એને કેપ કહેવાય આપણી ભાષામાં, બરાબર. આપણે ઢાંકણું કહીએ છીએ, પણ ઢાંકણા માટે કયો શબ્દ વપરાય છે? આમ પ્રોપરલી વાસણ હોય ને, વાસણના ઢાંકણા માટે કેપ, લીડ વપરાય, LID, લીડ. પણ આ બોટલ કે એવું કંઈ હોય ને એના માટે શું વપરાય? કેપ. પેનનું ઉપરનું ઢાંકણું હોય ને એને બી શું કહેવાય? કેપ. He was measuring it by the capful. ઢાંકણું ભરીને એ એને માપી રહ્યા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. જે રીતે નાની એ દવાને ઢાંકણામાં માપતા હતા એવી રીતે માપતા હતા. આઈ આસ્ક્ડ હિમ, મેં એમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. મેં નાનાને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો? હવે એના અનુસંધાનમાં નાના શું કહે છે? વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેન. કે હવે મારે કરવાનું બી શું? મારે શું કરવાનું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. કે આ જે કફ છે, આ ખાંસી છે, એ જતી નથી, એ મને છોડતી નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. આ એ જ શબ્દો હતા જે નાનીએ ઉપયોગ કર્યા હોત. મતલબ છે નાના, બોલે છે નાના, પણ અંદર કોણ છે એમની અંદર અત્યારે? કોનો રોલ છે? નાનીનો. He paused, threw me a look and said, post, અટકી ગયા.
બોલતા બોલતા અટકી ગયા. threw me a look, મારી સામે જોયું, and said, અને કહ્યું, when this bottle gets over, get me a new one, કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે તું મને એક નવી બોટલ લાવી આપજે. I was a little taken aback. મિત્રો એક શબ્દ છે taken aback, આશ્ચર્ય પામવું. મને થોડું આશ્ચર્ય થયું. I had never heard him coughing, કે મેં નાનાને ક્યારે ખાંસી ખાતા નહોતા સાંભળ્યા. But this was nothing compared to the shock he gave me a few days later. પરંતુ આ તો કંઈ જ નહોતું. એમણે થોડા દિવસ પછી મને જે આઘાત આપ્યો એની સામે તો આ કંઈ હતું નહીં. મતલબ આ ઘટના બની એના પછી થોડા દિવસ પછી એવી કઈ ઘટના બની કે જેના લીધે લેખકને નાનાના વર્તનથી વાણીથી વધારે આઘાત લાગ્યો. એવું કંઈક બન્યું હશે. I told him, મેં એમને કહ્યું, નાના લેટ્સ ગો ટુ અ સલૂન. સલૂન એટલે વાળંદની દુકાન જ્યાં આપણે હેર કટિંગ કરાવીએ છીએ. નાના લેટ્સ ગો ટુ અ સલૂન, ચાલો આપણે સલૂનમાં મતલબ તમારા વાળ કપાવવા જઈએ. યુ નીડ ટુ હેર કટ, કે ભાઈ તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ, મેં જીદ કરી. ઇન્સિસ્ટ એટલે જીદ કરવી. મેં જીદ કરી. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે ન જવું હોય તો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમે જવા નથી માંગતા તો હું બાર્બરને આપણા ઘરે બોલાવી લઉં છું, આપણે ત્યાં જવાની જરૂર નથી. He did not even bother to look at me this time. કે આ વખતે એમણે મારી સામે જોવાની પણ દરકાર કરી નહીં. He began to shake his head. એમણે માત્ર માથું હલાવ્યું. No, he will kill me. ના એ મને મારી નાખશે. જો હવે અહીંયા બરાબર સમજો, અહીંયા he શબ્દ વાપરેલો છે. તે મને મારી નાખશે. તો આ ખરેખર બોલનાર કોણ હોય? નાની હોય. કારણ કે બોલનાર શી હોય તો જે વાક્ય પ્રયોગ કર્યો ને he છે નાના, પણ અત્યારે આ જે શબ્દ બોલે છે he will kill me, ત્યારે એની અંદર કોનો આત્મા છે? નાનીનો આત્મા છે. No, he will kill me. ના એ મને મારી નાખશે. He does not like my hair cut short. એમને મારા નાના વાળ ગમતા નથી. મતલબ કે નાની એવું કહે છે કે તારા નાનાને મારા નાના વાળ ગમતા નથી. He will never approve. તેને આ વાત ક્યારે ગમશે નહીં. His intonation was nasal. Intonation એટલે કે આ જે વાત હતી, nasal એટલે નસિકા, એનો જે સ્વર હતો અત્યારે નસિકામાંથી આવતો હતો, અંદર નાકમાંથી આવતો હતો. આમ તો ઇન્ટોનેશન શું થાય? ઉચ્ચાર થાય, પણ અહીંયા સ્વરના અર્થમાં એમ. ઇન્ટોનેશન એટલે સ્વર. આ વાત એ અત્યારે નાકમાંથી બોલતા હતા. એમનો સ્વર, એમનો અવાજ અત્યારે નાકમાંથી આવતો હતો. એક્ઝેક્ટલી લાઈક નાનીસ. બરાબર, નાની પણ આ રીતે જ બોલતા હતા. નાની પણ જ્યારે નોર્મલી વાત કરતા હોય ત્યારે નસિકામાંથી અવાજ કાઢીને બોલતા એમ. એટલે વધુ પડતું અવાજ પાતળો બની જાય. નસિકામાંથી જ્યારે અવાજ આવતો એટલે એકદમ પાતળો બની જાય. હિમેશ રેશમિયા ગીત ગાતો હોય એટલે ખબર પડી જાય કે નાકમાંથી ગાય છે. It seemed as if it was Nani who was speaking. એવું લાગતું હતું જાણે કે નાની બોલી રહ્યા હોય. I moved back a little worried. હું 2 ડગલા પાછળ ખસ્યો. a little worried, મને બહુ ચિંતા થવા લાગી. I had a friend, ડોક્ટર કેડી કામલે, સાયકાઇટ્રિસ્ટ. મારા એક મિત્ર હતા ડોક્ટર કેડી કામલે, જે સાયકાઇટ્રિસ્ટ હતા એટલે કે મનોચિકિત્સક હતા. I called him over. મેં એમને બોલાવ્યા. He talked to Nana at length for hours. કે for hours, કલાકો સુધી, થોડા કલાક સુધી એમણે at length, વિસ્તારપૂર્વક નાના સાથે વાતચીત કરી. Most of the time Nana kept quiet. મોટા ભાગે નાના ચૂપ રહ્યા. He did not answer most of Dr. Kamble's queries. મોટા ભાગે ડોક્ટર કામ્બલેના પ્રશ્નના જવાબ એમણે આપ્યા નહીં. But when he did, he spoke like Nana normally did. પરંતુ જ્યારે એમણે જવાબ આપ્યો ત્યારે જવાબ એ રીતે આપ્યો જાણે કે નાના સામાન્ય રીતે બોલતા હોય. And his own voice, અને એનો પોતાનો અવાજ, અને એ પોતાના સ્વરમાં બોલ્યા. એ વખતે નાની બન્યા નહીં. Something else became evident too.
કંઈક તો સ્પષ્ટ થઈ રહ્યું હતું, કંઈક તો સ્પષ્ટ બની રહ્યું હતું. To one of the numerous questions that Dr. Kamble asked. ડોક્ટર કામ્બલેએ જે કંઈ પ્રશ્નો પૂછ્યા એમાંથી વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન, બરાબર, એના અસંખ્ય પ્રશ્નોમાંથી એકનો હી સેડ, એમણે જવાબ શું આપ્યો? ધીસ ઓનલી શી કેન આન્સર, કે ભાઈ એને કંઈક એવો પ્રશ્ન પૂછ્યો હશે, એનો માત્ર એમને જવાબ શું આપ્યો કે આનો જવાબ તો તે આપી શકે, તેણી આપી શકે, એટલે સી એટલે કે નાની આપી શકશે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, કે જ્યારે એ આવશે ત્યારે હું એને પૂછી લઈશ. ડોક્ટર કેડી કામ્બલેએ કંઈક પૂછ્યું હશે, એના જવાબમાં એ માત્ર શું બોલ્યા કે આનો જવાબ તો નાની જ આપશે, એ આવે એટલે હું પૂછી લઉં. ડોક્ટર કામ્બલે શોટ બેક વળતો પ્રહાર કરવો. ડોક્ટર કામ્બલેએ ફરી વળતો પ્રહાર કર્યો. વેર હેઝ શી ગોન, એ ક્યાં ગઈ છે, તેણી ક્યાં ગઈ છે, તેણી એટલે કોણ? નાની. The ends of his lips curl up a little in a smile. એના જે હોઠોના છેડા હતા એ સ્મિત સાથે થોડા કર્લઅપ થઈ ગયા, વળી ગયા. ઓહ, she doesn't really ever tell me her whereabouts. અરે, કે એ મોટા ભાગે પોતાના whereabouts એટલે ઠેકાણું, સ્થાન, મોટા ભાગે એના ઠેકાણા વિશે મને કહેતી નથી. When Nana left, જ્યારે નાના ત્યાંથી ગયા, ડોક્ટર કામ્બલે બોલ્યા, it does not perceive your nani as dead. perceive એટલે કે માનવું, સમજવું, કે નાની મૃત્યુ પામ્યા છે એ વાતને નાના સમજતા નથી, સ્વીકારતા નથી એમ. He has begun to live a double life. નાનાએ હવે બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. In fact, there is more of her and less of him. મોટાભાગે નાનીનું જીવન વધારે જીવે છે, એમનો રોલ વધારે પ્લે કરે છે, લેસ ઓફ હિમ, અને એમનો પોતાનું રોલ ઓછો પ્લે કરે છે. He has begun to think of himself as નાની. હવે એમણે પોતાની જાતને નાની માનવાનું શરૂ કરી દીધું છે. whatever happens, it happens to her. જે કાંઈ બને છે એ નાની સાથે જ બને છે. She is the one who needs to be fed. ભૂખ લાગે છે, નાનીને લાગે છે. She is the one who feels thirsty. તરસ પણ નાનીને જ લાગે છે. She is the one who feels the pain. કે ભાઈ દર્દ થાય છે તો એ પણ દર્દનો અનુભવ પણ કોણ કરે છે? નાની કરે છે. And it is he who takes the medicine. દવા લે છે તો એ પણ કોણ લે છે? નાની જ લે છે. He only swallows the pills on her behalf. કે નાની વતી દવા પણ કોણ ગળે છે? નાના જ ગળે છે. સ્વેલો એટલે ગળવું, અને પિલ્સ એટલે ગોળી. I drove the good doctor back to his home. હું એ ડોક્ટરને એમના ઘર સુધી દોરી ગયો. He said that, એ બોલ્યા, that Nana was suffering from a sort of dissociative personality disorder. એ બોલ્યા કે નાના એક માનસિક બીમારી, એનું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ માનસિક બીમારીથી પીડાય છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. એમની જે સ્થિતિ છે એ સમજી શકાય એવી નથી. He said, એ બોલ્યા, and there was no sure cure for it. અને આનો કોઈ ચોક્કસ ઇલાજ પણ નથી. He said, તેણે કહ્યું, we will keep at it. કે ભાઈ આપણે આ વાતને હવે ધ્યાન રાખવી પડશે. ડુ અવર બેસ્ટ, આપણા સારા પ્રયત્નો કરવા પડશે. બટ એટ યોર નાનાસ એજ, પરંતુ નાનાની ઉંમરે that kind of recovery is nearly impossible. કે આ પ્રકારની બીમારીમાં મોટી ઉંમરની વ્યક્તિ હોય તો રિકવરી બહુ ઓછી આવે છે, અને રિકવરી આવવાના ચાન્સીસ પણ થોડા ઇમ્પોસિબલ છે. As I was about to leave, he asked me. જ્યારે હું ત્યાંથી જવાની તૈયારી કરતો હતો તેણે મને પૂછ્યું. કોણે? ડોક્ટરે. Tell me one thing, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? How does it make any difference? શું ફેર પડે છે? Whether he is Nana, પછી એ ભલે નાના હોય, or thinks himself to be Nani, કે પછી એ પોતાની જાતને નાની બનીને વિચારતા હોય. એ નાના છે કે નાની છે, આપણને શું ફેર પડે છે?
How does it change uh, anything whether he eats raita by staying your nana or refuses to eat raita by morphing into your nana? કે એ નાના બનીને રાયતા ખાય, રાયતું એટલે ખબર છે આપણને કે ભાઈ નાના બનીને રાયતું ખાય કે પછી નાની બનીને મોર્ફ, મોર્ફ એટલે પરિવર્તન પામવું, એકમાંથી બીજામાં રૂપાંતર થવું, એક શબ્દ છે મોર્ફ, કે ભાઈ નાની બનીને રાયતું ખાવાની ના પાડી દે, શું ફેર પડે છે આપણને? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ, એને જેમ ઈચ્છા પડે એમ એનું જીવન જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, એ દિવસે હું થોડો ઘરે મોડો આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન, અનબર્ડન એટલે બોજો રહિત, પણ એ વખતે મને માનસિક બોજો ઓછો લાગતો હતો, કારણ કે ડૉક્ટરની સલાહ લીધી, ડૉક્ટરે કીધું વધારે ચિંતા કરવાની જરૂર નથી, પણ નાના જેમ જીવન જીવે છે એમને એમનું જીવન એ રીતે જીવવા દો. and a lot less worried by what Dr. કામલે had said. ડૉક્ટર કામલે જે કંઈ કહ્યું એનાથી મારી ચિંતા લેસ થઈ ગઈ, ઓછી થઈ ગઈ, અને અનબર્ડન મારો બોજો પણ ઓછો થઈ ગયો. આઈ થોટ ધ ડે, એ દિવસે મેં વિચાર્યું, નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, કે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું છે. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, આપણે પણ એમની સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. આઈ રીચડ હોમ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ, કે જ્યારે હું નાનાને ઉઠાડવા માટે એમના રૂમમાં ગયો, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, મેં એમને નાનીની પથારીમાં ઊંઘતા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, મેં એમને ઉઠાડવા માટે એમનો બ્લેન્કેટ હટાવ્યો, ઊંચો કર્યો. આઈ વોઝ સ્ટર્ન્ડ, એ શબ્દ છે સ્ટર્ન્ડ, એટલે કે અતિ આશ્ચર્યમાં પડી જવું, ખૂબ આશ્ચર્યમાં પડી જવું. હું તો જોઈને એકદમ આશ્ચર્ય પામ્યો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, કે તે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. મતલબ એ નાનાએ કમ્પ્લીટલી પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરી દીધી હતી. આ એક પ્રકારની માનસિક બીમારી છે મિત્રો, જેને કહેવાય ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ બીમારીમાં શું હોય છે કે વ્યક્તિ ડબલ રોલ પ્લે કરતો હોય છે. બરાબર, તો ફરી વિડીયો જોજો, જે અઘરા શબ્દોમાં આપણે એમાં વાત કરી છે એને ફરી સમજજો, લખજો, તૈયાર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં થોડા પ્રશ્નો અને શોર્ટ નોટની તૈયારી ચર્ચા કરીશું. ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય. ઓકે.